પાટણમાં એલસીબી પોલીસે ગેરકાયદે રહેતા લોકો પર કાર્યવાહી કરી। સિદ્ધપુર તાલુકાના દેથડી ગામેથી ગેરકાયદે રહેતા 2 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે। પકડાયેલ આરોપીઓમાં રફીક જલાલ ગુલામ શેખ અને તેની પત્ની કાજલ શેખનો સમાવેશ થાય છે। બંને બાંગ્લાદેશના પુરોલિયા ચાચોડી બજાર કાલિયાના વતની છે। તપાસ કરતા જાણવા મળ્યું કે બંને પાસે પાસપોર્ટ કે કાયદેસર વિઝા નથી। રફીક જલાલ ગુલામ શેખ 2012માં બાંગ્લાદેશની સતકીરાથી કલકત્તા બોર્ડર થઈને ભારતમાં પ્રવેશ્યો હતો। તે પુણે, મુંબઈ અને અમદાવાદમાં રહ્યા બાદ છેલ્લા 6 મહિનાથી દેથડી ગામમાં રહેતો હતો। અને પાકી બાતમી હકીકત મળેલ કે સિદ્ધપુરના દેથડી ગામે એક મુસ્લિમ દંપતી ગેરકાયદેસર રીતે આવી અને વસવાટ કરે છે। જે અનુસંધાને અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમે દેથડી ગામે જઈને તપાસ કરતા ત્યાં રફીક જલાલ ગુલામ શેખ અને તેની પત્ની કાજલ વાઇફ ઓફ રફીક જલાલ શેખ મળી આવેલ। આ બંને છે એ બાંગ્લાદેશના પુરુલિયા વિસ્તાર ચાચોડી બજાર એરિયામાંથી આવેલ છે અને આમણે ઘૂસણખોરી 2010 અને 2012ની આસપાસ કરેલી છે।